વાવથરાના દિયોદરમાં આંગણવાડી કાર્યકર બહેનોએ અલ્ટિમેટમ આપ્યું હતું. કહ્યું છે કે આ હજુ ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હૈ. આંગણવાડી કાર્યકર બહેનોએ તાલુકા પંચાયત બહાર રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો છે. અહીં દિયોદર તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું છે. સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરાયું. પોતાની પડતર માંગણીઓને લઈ કાર્યકર બહેનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પરિસર ગુંજ્યો. અહીં તાલુકાની તમામ આંગણવાડી બહેનો એકઠી થઈ અને તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને લેખિતમાં આવેદનપત્ર આપ્યું અને વેતન વધારો અન્ય પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી હતી અને વહેલી તકે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન કરીશું, ઉગ્ર બનાવીશું તેવી પણ ચીમકી આપી હતી. આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. અમારી જે બહેનો હડતાલ કરી રહી છે એ ઓનલાઈન સરકારશ્રીએ જે ઓનલાઈન કામગીરીઓ આપી છે એમાં એફઆરએસ અને એવીટીની જે એપો આપી છે એનાથી કામ થતું નથી. નેટવર્ક પ્રોબ્લેમ છે અને સરકારશ્રીએ મોબાઈલ તો આપ્યા નથી અને પોતાને માલિકીના ફોનમાં આટલી બધી એપ નાખીને કામ કરાવવું એ કેટલું યોગ્ય. બીજું એ કે જે પાયાનું ઘડતર કરે છે આંગણવાડીની બહેનો જે અત્યારે એમાંથી કોઈ કલેક્ટરે બની શકશે ને મુખ્યમંત્રીએ બની શકશે. જો આવી મારી બહેનો પાયાનું ઘડતર કરતી બાળકોને આ મોબાઈલમાં જે કામગીરી કરતે બહેનોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકતી નથી, કામ થઈ શકતું નથી. જે હેતુથી આંગણવાડીઓ શરૂ કરવામાં આવી હતી એ હેતુ જળવાતો નથી. માટે કરીને આજે આંગણવાડીની બહેનો માનસિક રીતે ત્રાસીને હડતાલ કરી રહી છે ને કે કોઈ ખુશી ખુશી. કેટલા દિવસ સુધી અમારી માંગ નહીં પૂરી થાય, સરકાર જો અમારું નહીં સાંભળે તો અત્યારે તમે ટેલર આપીએ છીએ, અભી પિક્ચર બાકી હૈ. અમારી માગણીઓ માટે જે અમે અચોક્કસ મુદતની હડતાલ માટે આજે અમારો ત્રીજો દિવસ છે. આ તો હજુ ટેલર છે, પિક્ચર બાકી છે. હજુ તો બહેનો નહીં કહેતા કે મહિલા શું ન કરી શકે. મહિલા ઘર ચલાવી શકે છે, બાળકોનું ઘડતર કરી શકે છે, પાયાથી તૈયાર કરે છે બાળક. એ બાળક ભવિષ્યમાં મોટા અધિકારી પણ બની શકે છે. તો શું આ બહેનોની કામગીરી નથી દેખાતી? અને વળી આ જે નજીવું માનદ વેતન આપવામાં આવે છે 10,000, એમાં શું આ મોંઘવારીમાં બહેનોનું ઘર ચાલી શકે ખરા? અને તેડાગર બહેનોને 5500નું માનદ વેતન આપવામાં આવે છે. સરકારને નથી દેખાતું કે આ તમે ઘરના નોકર રાખો છો તો પણ 5,000માં નથી નોકર રહેતા? તો અમારે ઘર ચલાવવું કે બાળકોને શિક્ષણ આપવું કે શું કરવું એ સરકારને દેખાઈ રહ્યું છે, તો સરકાર કેમ માનવા તૈયાર નથી? મારી પહેલી તો માંગ એ જ છે કે અમને બધાને વર્ગ 3માં અને તેડાગર બેનને વર્ગ 4માં સમાવેશ કરો. અને આ બધી જે વધારાની એપ્લિકેશનો છે એમાં નેટવર્ક પ્રોબ્લેમ બહુ જ આવે છે. અને આ જે હમણાં જે એવીટીની એપ શરૂ થઈ છે એમાં તો બહુ જ પ્રોબ્લેમ આવે છે. જેટલા બાળકો હોય છે હકીકતમાં એટલા બાળકો તો અંદર આવતા જ નથી. તો એ મુખ્ય પ્રોબ્લેમ છે. અને અમારી માંગ તો એ જ રહેશે કે અમને વર્કર બહેનોને વર્ગ 3માં અને હેલ્પર બહેનોને વર્ગ 4માં સમાવેશ કરો. બસ આ મુખ્ય માંગ છે અમારી. અને સંતોષ થશે નહીં ત્યાં સુધી અમારી આ લડત ચાલુ જ રહેશે. વાવથરા જિલ્લા તેમજ બનાસકાંઠા જિલ્લાના અંદર છેલ્લા 3 દિવસથી જે વિવિધ માગણીઓને લઈને જે આંગણવાડી બહેનો છે તે હડતાલ ઉપર ઉતરી છે. ખાસ કરીને એમની જે પડતર માગણીઓ છે, ખાસ કરીને જે મોબાઈલની માગણીઓ છે તેને લઈને અચોક્કસની હડતાલ સતત 3 દિવસથી ચાલી રહી છે. સીધા દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે વાવથરા જિલ્લાના જે દિયોદર છે, દિયોદર તાલુકાની જે આંગણવાડીની જે મહિલાઓ છે તે મોટાભાગની મહિલાઓ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી છે અને આ કચેરી ખાતે પહોંચી તેમનો દેખાવ પ્રચાર કરી રહી છે. ખાસ કરીને આ લોકોની જે માગણી છે તે માગણી સંતોષવામાં નહીં આવે તો તાજેતરના અંદર જ જે આંગણવાડીના જે મહિલાના પ્રમુખ છે તેમને પિક્ચર અભી બાકી છે તેવું નિવેદન આપ્યું છે. તેને લઈને હાલ ચર્ચાનો વિષય બન્યો છે.